બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં રાનેર એક તાલુકા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર ભાવનાબેન રામસિંહભાઈ દેસાઈ મતદારોને ખાટલા બેઠક યોજી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિતિમાં મીટિંગ યોજી હતી અને જણાવ્યું હતું કે ભાજપ સરકારની અનેક વિકાસ કામો કર્યા છે, અમારા માટે સર્વોપરી છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આ વિસ્તારમાં કામો કર્યા છે અને તમામ સમાજમાં તેમને સમર્થન મળી રહ્યું છે। આ વિસ્તાર ભાજપની સરકાર કામો કર્યા છે અને તમામ સમાજને સાથે રાખીને ચાલે છે તેવા ચોક્કસ લડત આપી કામો કર્યા છે અને મને વિશ્વાસ છે કે લોકો મને રાનેર એક તાલુકા પંચાયત સીટના મને વિજેતા બનાવશે અને આ પ્રસંગે એપીએમસીના ડિરેક્ટર ભીમસિંહ વાઘેલા, રાનેર પૂર્વ સરપંચ મેતુભા વાઘેલા, રામજીભાઈ દેસાઈ વગેરે કાર્યકરો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। તાલુકા પંચાયત કોંક્રીટની ચૂંટણીમાં રાનેર એક તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાવનાબેન રામસિંહભાઈ દેસાઈ ઉમેદવારી નોંધાવી છે। પાર્ટીએ એમના ઉપર વિશ્વાસ મૂકી અને વિકાસની રાજનીતિમાં આગળ વધી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર કરી અને સત્તા સુધી પહોંચવા માટે પૂરા પ્રયત્નો કરીશું। ગામના વિકાસમાં પૂરતો સહયોગ કરીશું અને ગામને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ આપ્યું છે। વિકાસના કાબુ પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કર્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને કોઈ પણ નીચા જોવાનું પણ છે જ નહીં। એટલે લોકો એમનામાં વિશ્વાસ મૂકી અને જંગી મતોથી વિજય બનાવશે એવી અપેક્ષા છે।